નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા પાસ થવાના પંચામૃતમાં હું અની માંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 સાયન્સના સેમિસ્ટર 4ના પ્રકરણ 5 વિશે. પ્રકરણ 5 એટલે વિકલ સમીકરણ. આપણે વિકલ સમીકરણ વિશે આગલા એપિસોડમાં ચર્ચા કરી છે કે એનો કુલ ગુણભાર 14 છે. 7 માર્ક્સના એમસીક્યુ પાર્ટ એમાં, પાર્ટ બીમાં 3 માર્કનું એક એક્ઝામ્પલ અને 4 માર્કનું એક એક્ઝામ્પલ પૂછાય છે. બીજું અગાઉના એપિસોડમાં આપણે એ પણ ચર્ચા કરી હતી કક્ષા અને પરિમાણ વિશે, વિશિષ્ટ ઉકેલ અને વ્યાપક ઉકેલ વિશે તથા વિકલ સમીકરણના ઉકેલ માટેની બે રીત કે વિયોજનીય ચલની રીત તથા સમપરિમાણની રીત. હવે આપણે આગળ ચર્ચા કરીશું સુરેખ વિકલ સમીકરણની રીતથી ઉકેલ શોધવાની રીત. તેના માટે એના બે વ્યાપક સૂત્રો છે એ યાદ રાખવાના. એ જો તમને યાદ હશે તો સરળતાથી તમે એની ઉકેલ શોધી શકશો અને એ પ્રમાણિત સ્વરૂપ છે dy/dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. કોઈ પણ એક્ઝામ્પલ હોય અને જો એ સુરેખ વિકલ સમીકરણથી સોલ્વ થતો હોય તો એને એના વ્યાપક સમીકરણ સાથે સરખાવવાનો અને ત્યારબાદ એનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે તમારે એનો સાંકલ્યકારક અવયવ શોધવાનો છે. એવો જ એક એક્ઝામ્પલ અહીં લીધો છે x dy/dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. એના વિકલ સમીકરણની રીતથી ઉકેલવાનો છે. તો અહીં આપેલ વિકલ સમીકરણને એના ફોર્મમાં ફેરવવા માટે તમારે સૌથી પહેલાં x વડે આખા સમીકરણને ડિવાઈડ કરવાનું છે. તો અને એમાં તમારે dy/dx માઇનસ y/x તથા 1 મળશે, કારણ કે dy/dx ને x વડે તમે ડિવાઈડ કરો તો x/x એટલે 1 થશે અને અહીં y/x થશે, જેને આપણે ઇઝ ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ લઈશું એટલે માઇનસ y/x થશે, જે સુરેખ વિકલ સમીકરણ છે. હવે એને તમે પ્રમાણિત સમીકરણ સાથે સરખાવો તો તમારી પાસે આવશે કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/x થશે અને q ઓફ x બરાબર 1 થશે. હવે આગળનું સોલ્યુશન કરવા માટે તમારે એમાં સૌથી પહેલાં તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સાંકલ્યકારક અવયવ શોધવો પડશે. સાંકલ્યકારક અવયવ શોધવાનું આ એક સૂત્ર છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x ઇન્ટુ dx. અહીં તમારો જે p ઓફ x છે એની કિંમત મૂકો તો માઇનસ 1/x થશે એટલે e રેઝ ટુ માઇનસ સંકલન 1/x dx થશે અને 1/x dx એનું સંકલન થશે log ઓફ x. અહીં માઇનસ છે, લોગના નિયમ મુજબ માઇનસ જે છે એ એક્સની ઘાતમાં જશે તથા e રેઝ ટુ log x રેઝ ટુ માઇનસ 1 અને આનું સાદુરૂપ આપો તો આપણી પાસે આવશે 1/x. હવે જે 1/x આવે છે તેને આપણો જે છે સુરેખ વિકલ સમીકરણ છે તેની સાથે બંને બાજુ ગુણી કાઢવાનું અને ત્યારબાદ આપણને મળશે 1/x ઇન્ટુ dy/dx માઇનસ y/x² ઇઝ ઇક્વલ ટુ આની જોડે 1/x ગુણો એટલે મળશે 1/x. હવે તમે જોઈ શકો છો કે આ આખું જે સાદુરૂપ છે એ શું છે તો d/dx ઓફ y/x એટલે કે y/x નું વિકલન છે અને આનું વિકલન કરશો એટલે તમને ઉપરનું આ સમીકરણ મળી જશે અને સામે પક્ષે ખાલી 1/x છે. હવે d/dx y/x ઇઝ ઇક્વલ ટુ 1/x મળ્યું. હવે તમારે d/dx ને દૂર કરવો હોય, જ્યારે પણ તમારે વિકલનને દૂર કરવું હોય તો બંને બાજુ સંકલન અપ્લાય કરવું પડે. જો બંને બાજુ સંકલન અપ્લાય કરો તો અહીં તમારું વિકલન દૂર થશે એટલે તમને મળશે y/x ઇઝ ઇક્વલ ટુ સંકલન 1/x ઇન્ટુ dx. y/x એઝ ઇટ ઇઝ 1/x નું સંકલન થશે log x અને સ્વૈર અચળ c. આ પણ એક જવાબ છે અને વિદ્યાર્થી મિત્રો તમે ફક્ત log c ના લેતા log c લો તો પણ જવાબ ખોટો નથી. અહીં જો તમે log c લો તો લોગના નિયમ મુજબ log x વત્તા log c થાય તો લોગના નિયમ મુજબ log c ઇન્ટુ x થાય. આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે અને બીજો જવાબ એ છે કે જો તમારે લોગને દૂર કરવો હોય તો એનું વધારે સાદુરૂપ આપો તો લોગને દૂર કરવા માટે cx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y/x થશે. આમ x dy/dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y એનો ઉકેલ તમે શોધો છો તો આ ત્રણમાંથી કોઈ પણ જવાબ તમને મળી શકે છે. બીજી એક રીત એ છે કે તમે આ એક દાખલો એવો છે જેને તમે બંને રીતે ઉકેલી શકો છો. આપણે જે જૂના એપિસોડમાં જોયું હતું કે y/x એટલે કે v તમે ધારો એટલે કે સમપરિમાણની વિકલ સમીકરણની રીતથી પણ આ એક્ઝામ્પલ થશે અને સુરેખ વિકલ સમીકરણની રીતથી, બેમાંથી તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. હવે એનું જે બીજું પ્રમાણિત સમીકરણ છે અહીં જોયું આપણે dy/dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x વાળું દાખલો.
હવે આપણે જોઈશું વિકલ સમીકરણના બીજા સૂત્ર પ્રમાણે દાખલા dx upon dy પ્લસ p ઓફ y ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ q ઓફ y પ્રકારનું. અગાઉ આપણે જોયું dy બાય dx વત્તા p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x વાળા. તો અહીં આપણે આ રીતથી એક્ઝામ્પલ ગણીશું y dx માઇનસ x પ્લસ 2y સ્ક્વેર ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. અહીં સૌથી પહેલાં તમારે આને dy બાય dx ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું. તો dy બાય dx કરવા માટે આ પદને સામે લઈ જાઓ અને પછી dy ને નીચે લઈ આવો તો dx અપન dy મળશે અને આ પદ એના છેદમાં જશે એટલે આખા સમીકરણને y વડે ડિવાઈડ કરો તો x બાય y પ્લસ 2y સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ 0. તો dx અપન dy માઇનસ 1 અપન x અને 2y જશે સામે. ત્યાર પછી એને આપેલા પ્રમાણિત સમીકરણ સાથે સરખાવો તો p ઓફ y બરાબર મળશે માઇનસ 1 અપન y અને q ઓફ y બરાબર મળશે 2y. ત્યાર પછી ફરીથી આપણે એનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનો સાંકલ્યકારક અવયવ i ઇન્ટુ f. if ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ સંકલન p ઓફ y dy ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ p ઓફ y ની વેલ્યુ છે માઇનસ 1 અપન y. એ મૂકીએ ઇન્ટુ dy બાય ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 1 અપન y નું સંકલન થશે log x અને માઇનસ તો આગળ છે જ એટલે e રેઝ ટુ માઇનસ log y અને માઇનસ જે છે એ લોગના નિયમ મુજબ ઘાત ઉપર જશે એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 1 અપોન y. અહીં મેં તમને કહ્યું હતું કે બંને બાજુ ગુણવાનું છે. એ ના કરતાં આપણી બુકમાં બીજી પણ એક મેથડ છે એ અહીં બતાવી છે. હવે તમારે એ ના કરવું હોય તો જે x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સંકલન q ઓફ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ dy. તો અહીં x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણો છે 1 અપોન y એટલે x બાય y થશે ઇઝ ઇક્વલ ટુ અહીં q ઓફ y એટલે 2y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે 1 અપોન y dy થશે. x બાય y એઝ ઇટ ઇઝ 2 ને તમે કોમન લઈ લો y કેન્સલ થશે એટલે 1 ઇન્ટુ dy એનું તમારું સંકલન થશે y અને વત્તા c એ જે છે તમારો સ્વૈર અચળ. આમ આપણે સુરેખ વિકલ સમીકરણના બંને રીતના એક એક એક્ઝામ્પલ જોયા. એ બંને રીતમાં અહીં છે તમારું પ્રમાણિત સ્વરૂપ dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x તથા આ બીજું જે દાખલો જોયો એ dx અપન dy પ્લસ p ઓફ y. અહીં એવો કુટ પ્રશ્ન એક લીધો છે કે એક શહેરની વસ્તીનો વધારો પ્રતિવર્ષ 2% છે તો કેટલા સમયમાં વસ્તી બમણી થશે. અહીં જ્યારે આપણે વસ્તીની વાત કરીએ છીએ ત્યારે અને વધારાની વાત કરીએ છીએ ત્યારે એ હંમેશા સમયના સાપેક્ષે જ વધતી હોય છે. જ્યારે પણ આવું હોય ત્યારે તમારો જે અચળાંક લેતા હોય છે એ તમારે ધન લેવાનો હોય છે અને આવા એક્ઝામ્પલ ના લેતા જ્યારે કંઈ ઘટાડાની વાત આવે ત્યારે તમારો જે અચળાંક છે એ ઋણ આવે છે. તો અહીં જોઈએ કે ધારો કે હાલમાં વસ્તી p છે અને તે t સમયમાં p ઓફ t થશે. વસ્તી વધારાનો દર તમને 2% આપ્યો છે પરંતુ જ્યારે તમે એનું સાદુરૂપ કરો તો ટકાને દૂર કરતા એટલે 2 ના છેદમાં 100 લખવું પડશે અને વસ્તી વધારો જે છે એ સમયના સાપેક્ષ છે એટલે તમારે થશે dp અપોન dt ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 100 ઇન્ટુ p. કારણ કે વસ્તી કોના સાપેક્ષે વધે છે? જે શરૂઆતની તમારી વસ્તી છે એના સાપેક્ષે જ વધે છે એટલે dp અપન dt ઇઝ ઇક્વલ ટુ 2/100 ઇન્ટુ p થશે. ત્યારબાદ અહીં વિયોજનીય ચલની રીત વાપરવાનું. p વાળા અને dp વાળા પદ ભેગા કરો તથા dt વાળા અલગ કરો તો dp અને p સામે પક્ષે આવશે એટલે dp અપોન p થશે. આનું સાદુરૂપ આપો તો આપણી પાસે રહેશે 1 અપોન 50 અને dt સામે જશે એટલે ગુણાકારમાં જશે અને ત્યારબાદ બંને બાજુ સંકલન લેતા તો સંકલન dp અપોન p ઇઝ ઇક્વલ ટુ 1/50 સંકલન dt થશે. 1 અપોન p નું સંકલન આપણને મળશે log p 1 અપોન 50 એઝ ઇટ ઇઝ રહેશે અને સંકલન dt નું થશે t તથા તમારે અહીં સ્વૈર અચળ લેવાનો છે જે પ્લસ log c થશે. તો log p પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 50 ઇન્ટુ t પ્લસ log c. હવે અહીં બંને બાજુ log દૂર કરો તો તમને ફાઇનલ આન્સર મળશે p ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ e રેઝ ટુ 1 અપોન 50 t થશે. હવે આ થઈ તમારી જે આપ્યું છે એનું તમારે ખાલી વિકલ સમીકરણના સ્વરૂપમાં તમે ઉકેલ શોધ્યો પણ અહીંયા તમારે c ની કિંમત શોધવાની છે. c ની કિંમત શોધવા માટે તમારે શરૂઆતનો સમય લેવાનો એટલે કે શરૂઆતનો સમય હંમેશા t ઇઝ ઇક્વલ ટુ 0 અને શરૂઆતની વસ્તી લેવાની. શરૂઆતની વસ્તી એટલે કે પોપ્યુલેશનનો p આપણે લીધો છે એટલે શરૂઆતની વસ્તી થશે p0. હવે આને આ સમીકરણમાં મૂકવાનું તો p ની જગ્યાએ p0 c એઝ ઇટ ઇઝ e રેઝ ટુ 1 અપોન 50 અને t ની જગ્યાએ મૂકો તમે 0 એટલે e ની આખી 0 ઘાત થઈ જશે અને કોઈની પણ 0 ઘાત એટલે 1 એટલે તમને c બરાબર શું મળશે
P0. હવે આ જે C બરાબર P0 મળ્યો એને આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને મળશે P ઇઝ ઇક્વલ ટુ P0 e રેઝ ટુ 1/50 ઇન્ટુ T. હવે આપણો પ્રશ્ન એ છે કે વસ્તી કેટલા સમય પછી બમણી થશે. બમણી એટલે કે શરૂઆતની વસ્તી આપણી કેટલી છે તો કે P0 છે, તો P0 કરતાં ડબલ કરવાની છે એટલે P બરાબર 2P0 કરવાની છે. પણ એ ક્યારે થશે એટલે કે તમારે સમય શોધવાનો છે T. હવે આની P બરાબર 2P0 તમે આ જે આપણને સમીકરણ મળ્યું છે એમાં P ની કિંમત મૂકો 2P0 તો થશે 2P0 ઇઝ ઇક્વલ ટુ P0 e રેઝ ટુ 1/50 ઇન્ટુ T. બંને બાજુથી P0 P0 કેન્સલ થશે અને 2 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 1/50 ઇન્ટુ T મળશે. હવે e રેઝ ટુ 1/50 ઇન્ટુ T આપણે દૂર કરવા હોય તો બંને બાજુ આપણે લોગ લેવા પડે e બેઝવાળા. તો બંને બાજુ આપણે લોગ લીધો log 2 બેઝ e ઇઝ ઇક્વલ ટુ 1/50 ઇન્ટુ T મળશે આપણને. અને T ની કિંમત શોધવાની છે એટલે તમે T ને સૂત્ર કરતા કરશો. T ને સૂત્ર કરતા કરશો તો તમારી પાસે આવશે T ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ log 2 બેઝ e. log 2 નું મૂલ્ય તમે મૂકશો અને એને 50 વડે ગુણશો તો તમારી પાસે આન્સર આવશે 34.65. 34.65 ને ઇક્વિવેલન્ટ આપણે કહી શકીએ કે 35 વર્ષ પછી જે શરૂઆતની વસ્તી છે એના કરતાં જો પ્રતિ વર્ષ 2% પ્રમાણે વધતી હોય તો 35 વર્ષ પછી એ વસ્તી બમણી થશે. આ એક એવો એક્ઝામ્પલ છે જેમાં વસ્તી વધે છે. ક્યારેક કોઈ એવો એક્ઝામ્પલ આવે છે જેમાં જે માસ હોય છે કે તમને જે આપ્યું છે એ ઘટતું હોય છે. તો એવો એક એક્ઝામ્પલ લીધો છે ત્યારે તમારે તમારો સ્વૈર અચળ નેગેટિવ લેવાનો છે. તો આવો જ એક એક્ઝામ્પલ અહીં જોઈએ. એક કિરણોત્સર્ગી પદાર્થના વિઘટનનો દર તેના તે સમયના જથ્થાના સમપ્રમાણમાં છે. વિઘટન શરૂ થયાના 1 કલાક બાદ પદાર્થનો જથ્થો 100 ગ્રામ છે અને 2 કલાક બાદ આ જથ્થો 80 ગ્રામ હોય છે. તો શરૂઆતમાં પદાર્થનો મૂળ જથ્થો કેટલો હશે? તો તમે અહીં જોઈ શકો છો કે કલાક બાદ પદાર્થનો જથ્થો 100 ગ્રામ છે અને 2 કલાક બાદ પદાર્થનો જથ્થો 80 ગ્રામ છે. મતલબ કે તમારો જથ્થો જે છે શરૂઆતમાં જેટલો છે એના કરતાં જથ્થો ઘટે છે એટલે કે અહીં તમે ધારો કે શરૂઆતમાં પદાર્થનો મૂળ જથ્થો m0 છે. જો t સમયે પદાર્થનો જથ્થો m ગ્રામ હોય તો તમારી જે શરત છે એટલે તમારે એનું વિકલ સમીકરણ બનાવવું પડશે. અને પદાર્થનો જથ્થો ઘટે છે તો કોના સાપેક્ષે? હંમેશા સમયના સાપેક્ષે ઘટે છે એટલે dm/dt ઇઝ પ્રપોઝનલ ટુ m થશે. અહીં તમારે એક અચળ મૂકવો પડશે અને એ અચળ તમારે માઇનસ લેમડા મૂકવાનું. કોઈ લેમડાની જગ્યાએ તમે કોઈ પણ બીજું અચળ લઈ શકો છો પણ એ કેવો હોવો જોઈએ? માઇનસ હોવો જોઈએ કારણ કે જથ્થો તમારો ઘટે છે. તો dm/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ m. હવે ઘટે છે એ પણ કોના સાપેક્ષે? તો કે જે શરૂઆતમાં હતો એના સાપેક્ષે એટલે માઇનસ લેમડા m થશે. એટલે લેમડા ઇઝ ગ્રેટર દેન 0 તો જ આ નેગેટિવ થશે. ત્યાર પછી ફરી વિયોજનીય ચલની રીત m અને dm વાળા પદ ભેગા કરવાના તથા dt ને સામે લઈ જાઓ. તો dm/m ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ dt. હવે બંને બાજુ સંકલન લો તો સંકલન dm/m ઇઝ ઇક્વલ ટુ સંકલન માઇનસ લેમડા dt. માઇનસ લેમડા એ અચળ છે એટલે એને બહાર લઈ લો તો 1/m નું સંકલન થશે log m અને ત્યારબાદ માઇનસ લેમડા કોન્સ્ટન્ટ છે ઇન્ટિગ્રેશન dt નું થશે t એટલે માઇનસ લેમડા t પ્લસ c. ફરીથી દર વખતે જ્યારે પણ કૂટ પ્રશ્ન શોધતા હોય ત્યારે તમારે આ c નું મૂલ્ય તો શોધવાનું જ હોય છે અને એ c નું મૂલ્ય શોધવાની આપણી એક જ મેથડ છે કે t બરાબર 0 લઈ લો અને શરૂઆતનો જથ્થો m0 લઈ લો. તો અહીં એ કિંમત સમીકરણ 1 માં મૂકો તો t બરાબર 0 m બરાબર m0 લઈએ તો log m0 થશે. t બરાબર 0 લો એટલે અહીં 0 અને પ્લસ c. આથી તમને c ની કિંમત મળશે log m0. હવે આ કિંમત પાછી સમીકરણ 1 માં મૂકો તો log m ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા t પ્લસ c ની કિંમત મૂકતા log m0 મળશે. log સામે લઈ જાઓ તો log ઓફ m/m ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા t થશે. અહીં લોગને દૂર કરો તો m ઇઝ ઇક્વલ ટુ m0 e રેઝ ટુ માઇનસ લેમડા t થશે. અહીં તમારી જે કન્ડિશન છે કે 1 કલાક પછી જથ્થો 100 ગ્રામ અને 2 કલાક પછી જથ્થો 80 ગ્રામ થાય છે એને વારાફરતી સમીકરણ 2 માં મૂકો તો અહીં મળશે m બરાબર એક વખતે 100 અને t બરાબર 1 મૂકો તો m0 e રેઝ ટુ માઇનસ લેમડા અને 80 મૂકો સેકન્ડ તો m ઇઝ ઇક્વલ ટુ 80 મૂકો ત્યારે 80 ઇઝ ઇક્વલ ટુ m0 e રેઝ ટુ માઇનસ 2 લેમડા. હવે સમીકરણ 3 અને સમીકરણ 4 નો ગુણોત્તર લો તો m0 ઉડી જશે એટલે e રેઝ ટુ માઇનસ લેમડા અપોન e રેઝ ટુ માઇનસ 2 લેમડા થશે અને 100/80 કરશો સાદું રૂપ આપશો એટલે 5/4 મળશે અને e રેઝ ટુ લેમડા ખાલી બચશે તમારી પાસે 5/4.
ત્યાર પછી સમીકરણ 3 માં ઈ રેસ ટુ લેમ્ડાની કિંમત મૂકો. ઈ રેસ ટુ માઇનસ લેમ્ડા છે એટલે 1 ના છેદમાં ઈ રેસ ટુ લેમ્ડા થશે. એટલે આ આપણો જે જવાબ છે એ પણ વ્યસ્ત થઈ જશે, 4/5 થઈ જશે. એમાં મૂકો તો 100 ઇઝ ઇક્વલ ટુ m0 ઇન્ટુ 4/5. તો m0 ને સૂત્ર કરતા કરો તો આપણને એ આન્સર મળે છે 125 ગ્રામ. તો તમારો જે શરૂઆતનો જથ્થો છે એ કેટલો છે? 125 ગ્રામ હશે. તો અહીં જેવો એક એક્ઝામ્પલ લીધો છે, વક્રના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના y યામના વ્યસ્ત જેટલો છે, જ્યાં y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા વક્ર -1 2 માંથી પસાર થતું હોય તો આ વક્રનું સમીકરણ મેળવો. જ્યારે પણ આવા કુટ પ્રશ્નો પૂછાય છે ત્યારે તમે એને શાંતિથી વાંચો અને ત્યારબાદ એને વિકલ્પ સમીકરણમાં ફેરવવાનો ટ્રાય કરો. અહીં જો વક્રના p ઓફ xy બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, અહીં કોઈ બિંદુ આપ્યું નથી એટલે આપણે લઈશું p ઓફ xy. એનો ઢાળ એટલે કે dy/dx થાય અને તે પરંતુ p ઓફ xy બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કોના જેટલો છે? આપણને અહીં કહ્યું છે કે y યામના વ્યસ્ત જેટલો છે અને એટલે એ કેટલું થશે? 1/y. તો એને વિકલ્પ સમીકરણમાં ફેરવો તો આપણને મળશે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/y. આને ફરી વિયોજનીય ચલની રીત કરો, y અને dy ના પદ ભેગા કરો તથા x અને dx વાળા પદ ભેગા કરો. તો y સામે જશે એટલે y dy અને x સામે જશે એટલે dx. ફરીથી બંને બાજુ સંકલન કરો તો સંકલન y dy ઇઝ ઇક્વલ ટુ સંકલન dx. y નું સંકલન થશે y²/2 અને dx નું થશે x તથા સાંકલ્યકારક અવયવ લઈશું એટલે તમારો થશે c/2. અહીં તમે c/2 ના લો અને ફક્ત c લો તો પણ કોઈ વાંધો નથી અને આનું સાદુરૂપ આપો તો તમને મળશે y² ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ c. હવે તમારો જવાબ અહીં પતી નથી જતો કારણ કે તમને વધારાની એક શરત આપી છે કે વક્ર પસાર શેમાંથી થાય છે? વક્ર પસાર થાય છે -1 2 માંથી. તો તમારે આ જે આપણને ફાઇનલ આન્સર મળ્યો એમાં x બરાબર -1 અને y બરાબર 2 મૂકવાનું અને એમાંથી તમને c ની કિંમત મળશે. એ c ની કિંમત પાછી અહીં મૂકી દો અને એ જે મળે એ આપણો જવાબ. તો વક્ર -1 2 માંથી પસાર થાય છે તો -y² છે તો y ની જગ્યાએ 2 મૂકવાનો એટલે 2 નો વર્ગ 4 ઇઝ ઇક્વલ ટુ 2x. x ની જગ્યાએ -1 મૂકો એટલે -2 અને પ્લસ c. તો c ને સૂત્ર કરતા કરો તો c બરાબર તમને મળશે 6 અને એ c ઇઝ ઇક્વલ ટુ 6 ની કિંમત અહીં મૂકો તો y² ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ થશે 6. હવે માટે y² ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 6 એ વક્રનું સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આવો એક કુટ પ્રશ્ન કે જેમાં તમારે શાંતિથી વાંચીને એનું વિકલ્પ સમીકરણ બનાવવાનું અને ત્યારબાદ એનું સમીકરણ શોધવાનું. હવે એવો જ એક બીજો કુટ પ્રશ્ન લઈએ કે અચળ લંબાઈના અવાભિલંબ ધરાવતા તથા ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. તો આપણી ટેક્સ્ટબુકમાં અવાભિલંબ અને અવસ્પર્શક બંને વિશેનો ઉલ્લેખ કરેલો છે. અવાભિલંબની લંબાઈ શોધવાનું સૂત્ર શું છે? તો માનાંકમાં y ઇન્ટુ dy/dx તથા જો અવસ્પર્શકનું પૂછે તો y અપોન dy/dx કરો તો અવસ્પર્શક મળે અને y ઇન્ટુ dy/dx કરો તો તમને અવાભિલંબ મળશે. તો અહીં જે તમને કુટ પ્રશ્ન આપ્યો છે એને શાંતિથી વાંચો. એટલે તમને એવું કહે છે કે અચળ લંબાઈના અવાભિલંબ ધરાવતા, તો કોઈ પણ બિંદુ ના કીધું હોય એટલે આપણે લઈએ છીએ p ઓફ xy. વક્ર પરનું કોઈ પણ બિંદુ છે, આ બિંદુએ અવાભિલંબની લંબાઈ એટલે થશે y ઇન્ટુ dy/dx અને અવાભિલંબની લંબાઈ કેવી છે? તો અચળ છે. તો સમીકરણ આપણું બની ગયું કે y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ a, જ્યાં a શું છે? અચળ છે. ફરીથી અહીંયા વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરો એટલે કે y dy વાળા પદ ભેગા રાખો અને dx ને સામે પક્ષે લઈ જાઓ તો a dx થશે. ફરીથી બંને બાજુ સંકલન કરો તો સંકલન y dy ઇઝ ઇક્વલ ટુ a તો અચળ છે એટલે એ બહાર આવી જશે અને 1 ઇન્ટુ dx થશે. y નું સંકલન થશે y²/2 એ એઝ ઇટ ઇઝ અને 1 નું સંકલન થશે x અને c/2 જ્યાં c એ સ્વૈર અચળ છે. તો y² ઇઝ ઇક્વલ ટુ 2ax વત્તા c. આને આપી દો સમીકરણ નંબર 1. અહીં આપણો ફરીથી જવાબ પૂરો નથી થતો. આપણને બીજું પણ કીધું છે કે તે શેમાંથી પસાર થાય છે? તો કે ઉગમ બિંદુમાંથી. ઉગમ બિંદુ એટલે 0 0 માંથી. એટલે તમારે c ની કિંમત શોધવાની છે. 0 0 માંથી પસાર થાય છે એટલે x બરાબર 0 અને y બરાબર 0 મૂકો. તો આપણને આ જે સમીકરણ 1 છે એમાં x બરાબર 0 મૂકો અને y બરાબર 0 મૂકો તો આપણને c ની કિંમત મળશે 0. કારણ કે જો y 0 અને x 0 મૂકો તો આ પણ 0 અને આ પણ 0 તો c બરાબર 0 અને એ વેલ્યુ તમે સમીકરણ 1 માં મૂકો. તો સમીકરણ 1 માં મૂકો તો તમને મળશે y² ઇઝ ઇક્વલ ટુ 2ax. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે y² ઇઝ ઇક્વલ ટુ 2ax એ કોના પ્રમાણિત સ્વરૂપ જેવું છે? તો પરવલયનું. પરવલયનું સમીકરણ છે પ્રમાણિત y² ઇઝ ઇક્વલ ટુ 4ax. તો આ બની ગયું પરવલય.
તો આમ આના આખા એક્ઝામ્પલના કહી શકો છો એક્ઝામ્પલ પરથી કે પરવલય એ અચળ લંબાઈના અવાભિલંબ વાળો વક્ર છે. હવે આખા પ્રકરણની આપણે ચર્ચા કરી, દરેક મુદ્દાને આવરી લેતા આપણા પ્રશ્નો લીધા છે અને હવે આ પ્રકરણમાંથી પૂછાઈ શકે તેવા બોર્ડમાં થોડા અહીં પ્રશ્નો લીધા છે એની ચર્ચા કરીએ. વિકલ સમીકરણ ઉકેલો dy/dx પ્લસ 4xy અપોન x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x² પ્લસ 1 એનો ઘન છે. તો આ વિકલ સમીકરણને ઉકેલવા માટે આપણી પાસે 3 રીત છે: વિયોજનીય ચલની રીત, સમપરિમાણની રીત અને સુરેખ વિકલ સમીકરણની રીત. તો આ જે એક્ઝામ્પલ છે એમાં તમે વિયોજનીય ચલની રીત નહીં વાપરી શકો, કારણ કે x અને dx તથા y dy વાળા પદ સરળતાથી અલગ નહીં કરી શકો. એટલે આ જે છે એ સુરેખ વિકલ સમીકરણની રીતથી થશે. એના સુરેખ વિકલ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે એને સરખાવો તો થશે dy/dx વત્તા p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. એમાં p ઓફ x બરાબર થશે 4x અપોન x² પ્લસ 1 અને q ઓફ x થશે 1 અપોન x² પ્લસ 1 એનો ઘન. ત્યારબાદ તમારે એનો સાંકલ્યકારક અવયવ શોધવાનો છે અને આપણે આખો દાખલો જે રીતે કરીએ છીએ એ રીતે થશે. ત્યાર પછી એવો એક બીજો એક્ઝામ્પલ છે: એક ઓરડામાં મૃતદેહનું તાપમાન 80 ફેરનહીટ થાય છે. 5 મિનિટ પછી મૃતદેહનું તાપમાન 60 થાય છે. ત્યારબાદ બીજી 5 મિનિટ પછી તેનું તાપમાન 50 ફેરનહીટ થાય છે. તો તેના આસપાસના વાતાવરણનું અચળ તાપમાન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. અચળ તાપમાન શોધવા માટે ન્યૂટનના શીતના નિયમનો ઉપયોગ કરવાનો છે અને ન્યૂટનનો શીતનો નિયમ છે કે પદાર્થના તાપમાનના ઘટવાનો દર તે સમયના એના આસપાસના વાતાવરણના તાપમાન તથા પદાર્થનું તે સમયના તાપમાનના તફાવત જેટલો હોય છે. એ ન્યૂટનના શીતના નિયમનો ઉપયોગ કરો અને ત્યારબાદ આ દાખલાનું સોલ્યુશન થઈ શકે છે. ત્યાર પછી એક એક્ઝામ્પલ છે: આપેલ r એકમ ત્રિજ્યા અને x અક્ષ પર જેના કેન્દ્રો હોય તેવા વર્તુળની સંહતિ દર્શાવતું પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ મેળવો. અહીં તમારી ત્રિજ્યા ફિક્સ છે r એકમ અને તમારું જે કેન્દ્ર છે x અક્ષ ઉપર છે, એટલે કેન્દ્ર તમારું જે છે એ a0, કેન્દ્ર થશે a0 અને ત્રિજ્યા થશે r. તો તમારું જે વર્તુળનું સમીકરણ છે એ કેવું થશે? x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r². અને પ્રથમ કક્ષાનું કીધું છે એટલે એક વખત વિકલન કરશો એટલે તમને એનો જવાબ મળી જશે. અતિવલય x² માઇનસ y² ઇઝ ઇક્વલ ટુ 8 પરના બિંદુ 3, 1 આગળના અવાભિલંબની લંબાઈ ખાલી જગ્યા છે. આમાં dy/dx શોધો અને એ જે પણ આવે સામે જવાબ એમાં 3, 1 વેલ્યુ મૂકો અને y ની વેલ્યુ 1 છે એ મૂકો અને અવાભિલંબના સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને આનો જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રકરણમાં 5માં પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા આપણે અહીં કરી અને આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું એવા જ એક અગત્યના પ્રકરણની. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.